હું તમારી સાથે એ વાત કરીશ કે આ જે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું એમાં સરપ્રાઇઝ એલિમેન્ટ શું છે, એવું આશ્ચર્યજનક વાત શું છે। નમસ્કાર। મંગળવારે રાત્રે આખો દેશ જ્યારે ગાઢ નિંદ્રામાં હતો ત્યારે આપણા આર્મીના જવાનોએ પાકિસ્તાનની અંદર એક જબરજસ્ત ઓપરેશન હાથ ધરી દીધું છે। લોકો સવારે જ્યારે ઉઠ્યા ત્યારે ટીવી ચેનલો તો રાતથી સમાચાર આપતી જ રહી હતી, પરંતુ સવારે જ લોકોને ખબર પડી ગઈ કે ભારતે પાકિસ્તાનની અંદર કંઈક મોટું કરી નાખ્યું છે અને એ ઓપરેશન સિંદૂર વિશેની ઘણી બધી વાતો જે છે એ અત્યારે તમારા સુધી પહોંચી ગઈ છે। હું તમારી સાથે એ વાત કરીશ કે આ જે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું એમાં સરપ્રાઇઝ એલિમેન્ટ શું છે, એવું આશ્ચર્યજનક વાત શું છે। કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ હંમેશા ચોંકાવવા માટે જાણીતા છે, એવા જ પગલાં ભરે કે જે લોકોએ મગજમાં વિચાર્યા પણ નહીં હોય। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આખા દેશને ઘણા દિવસથી એવું લાગતું હતું કે આજે કંઈ કરશે, કાલે કંઈ કરશે, પરમ દિવસે કરશે, પરંતુ લોકોને ખબર નહીં હતી કે ક્યારે શું થવાનું છે, કારણ કે આ જે આખું ઓપરેશન છે એ એકદમ ગુપ્ત રીતે પાર પાડવામાં આવ્યું। મંગળવારે રાત્રે લગભગ 1:05 થી 1:30 સુધીનું 25 મિનિટનું ઓપરેશન હતું અને એમાં માત્ર 1 કલાક અને 4 મિનિટથી 1 કલાક ને 11 મિનિટ, માત્ર 7 મિનિટની અંદર 7 લક્ષ્યોને ભોંય ભેગા કરી દેવામાં આવ્યા। અને આ પછી જ્યારે આખી ઓપરેશન પૂરું થયું એ પછી આર્મી કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકાશી અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, એમણે ત્રણેય જણાએ આખા જે ઓપરેશન છે એની માહિતી આપી। હવે જે 7 સ્થળો પર હુમલા કરવામાં આવ્યા છે એમાં મુઝફ્ફરાબાદ, કોટલી, સિયાલકોટ, મુરીદ કેબ, બહાવુલપુર, બરનાલ અને તેહરાકલી, આટલા વિસ્તારોની અંદર હુમલા કરવામાં આવ્યા છે। હવે ઘણા બધા લોકોને મગજમાં એવો સવાલ ઊભો થાય કે આ આખા ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ રાખવામાં કેમ આવ્યું છે। તો એકચ્યુઅલી સત્તાવાર કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ મીડિયા અહેવાલોની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સિક્રેટ મિટિંગ કરતા હતા ત્યારે એમણે એવું કહેલું હતું કે આ જે પહેલગામની ઘટના બની એમાં અનેક મહિલાઓ વિધવા થઈ છે અને પુરુષોને મારીને આ મહિલાઓનું જે સિંદૂર મિટાવી દેવામાં આવ્યું છે, એટલે આનો બદલો લેવો જ પડે અને આ બદલા લેવા માટે આ આખા ઓપરેશનનું નામ છે એ ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું છે। બીબીસીના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનના સુભાન અલ્લાહની અંદર મસૂદ અઝહર કે જે મુંબઈ હુમલા માટે જેનું પર આરોપ હતો, એ મસૂદ અઝહરના પરિવારના 10 લોકોના મોત થયા છે, એમાં મહિલાઓ પણ છે। બીજું કે આ આખું જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું એમાં એક હાઈ વેલ્યુ ટાર્ગેટ હતો હાફિઝ મલિક, એનું પણ પતન થઈ ગયું છે, એનો બી નાશ કરવામાં આવ્યો છે। અને આ ભારતના જે પ્રવક્તા છે જેમણે આર્મીના અને 3 જણા એમણે ક્લિયર કટ એવી વાત કરી કે માત્ર જે આવા કેમ્પો હતા એની પર જ હુમલો કરવામાં આવ્યો છે, કોઈ સૈન્ય ઠેકાણા કે કોઈ નાગરિકોના ઠેકાણા ઉપર હુમલા કરવામાં આવ્યા નથી। હવે ભારતે જે તાત્કાલિક ઇમિડિયેટ એક્શન લીધું છે એમાં લગભગ 16 જેટલા જે એરપોર્ટ્સ છે એને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે અને 10 મે 2025ના 5:30 વાગ્યા સુધી આ એરપોર્ટ બંધ રહેશે। એમાં ગુજરાતના 3 એરપોર્ટ છે, ભુજ એરપોર્ટ છે, રાજકોટ એરપોર્ટ છે અને જામનગર એરપોર્ટ છે। હવે હું તમારી સાથે મુખ્ય વાત કરું કે ભારતે અત્યાર સુધીમાં જેટલા હુમલા કર્યા છે એમાં આ વખતે સરપ્રાઇઝ એલિમેન્ટ શું છે, શું એવું અલગ છે કે જે બીજા હુમલાથી જુદું પાડે છે।
ભારતે અત્યાર સુધીમાં જે ઉરી હુમલા ને પઠાણકોટ હુમલા જે બધા હુમલા કર્યા એમાં એક હુમલો 11 તારીખે કરેલો, બીજો હુમલો 13 તારીખે કરેલો અને આ વખતે જે છે એ 15મી તારીખે હુમલો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આખો દેશ જાણે છે કે જે કંઈ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયા વિચારે કે લોકો વિચારતા હોય એનાથી કંઈક અલગ અને ચોંકાવનારું કરવા માટે જાણીતા છે. તો આ વખતે પણ આખો દેશ ઊંઘતો હતો અને ગઈકાલથી લોકોને સાયરન અને બીજી બધી જે બ્લેકઆઉટ છે એ બધી ચર્ચામાં લોકોને લગાડી દીધા હતા અને આખા દેશને કાનો કાન ખબર નહીં પડે એવી રીતના એક ટાઈમ, આની અંદર જે સરપ્રાઇઝ એલિમેન્ટ છે એ ટાઈમનો છે. કારણ કે મળસ કે ઓપરેશન કરવામાં આવ્યું એટલે ટાઈમનું છે એ સરપ્રાઇઝ એલિમેન્ટ છે. બીજું કે ઘણા બધા જાણકારો અને લોકોને એવું લાગતું હતું કે ભારત આ વખતે POK એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એને જ ટાર્ગેટ કરશે અને POK પર જ હુમલા થશે એવું ઘણા બધા લોકોનું માનવું હતું. પરંતુ એને બદલે સાવ ઊંધું જ કરવામાં આવ્યું. POK પર હુમલો થયો પરંતુ એ સિવાય પાકિસ્તાનના જે વિસ્તારો છે એની અંદર પણ હુમલો કરવામાં આવ્યો અને પંજાબની બોર્ડરની બાજુમાં જે વિસ્તાર છે એની પર હુમલો કરવામાં આવ્યો. ભારતે આખું ઓપરેશન એવી રીતના હાથ ધર્યું કે પાકિસ્તાનને પણ આવી શંકા વિચારતું નહોતું કે આવું કંઈક ભારત કરશે અને પાકિસ્તાન જે વિચારતું હતું એના કરતાં કંઈક અલગ રીતે ભારતે હુમલો કરી નાખ્યો. બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પે આજે સવારે જે નિવેદન આપ્યું છે એના ઉપરથી જો એમનું બોડી લેંગ્વેજ જો લોકોએ જોયું હોય તો એવું આઈડિયા આવે કે આ આખું ઓપરેશન થવાનું છે એવી એમને કદાચ ખબર હોય એવા એમના હાવભાવથી દેખાતું હતું. અને છેલ્લે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું એ પણ મહત્ત્વનું છે કે આ બધું જલ્દી ખતમ થઈ જાય તો સારું. કારણ કે અમેરિકાનો પાકિસ્તાન ઉપર જબરદસ્ત હોલ્ડ છે અને અમેરિકા જે કહે એ પાકિસ્તાન ટાળી શકે તેમ નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.